મહેસાણાના કડીના કરસનપુરા ગામના ખેડૂતોના ખેતરમાં ખાનગી કંપનીનું કેમિકલવાળું પાણી ખેતરોમાં છોડાવવામાં આવતા ખેડૂતોમાં રોષ। કડીના કરસનપુરા ગામમાં વિષ્ણુ પટેલના ખેતરની નજીક 3 થી 4 ખાનગી કંપનીઓ આવેલી છે, જે તેના ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુક્ત ગંદુ પાણી અને પ્રદૂષિત પાણી જાહેર જગ્યાએ અને ખેતરોમાં છોડી ગઈ છે। આ પાણી વિષ્ણુ પટેલના ખેતરમાં ભરાઈ જતા તેમનો ઊભો પાક નિષ્ફળ થયો। ભૂતકાળમાં પણ આવી જ રીતે પ્રદૂષિત પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું। હવે સતત બેરોકટોક છોડાતા કેમિકલવાળા પાણી સામે તંત્ર કેમ મૌન છે, એક સવાલ। કારખાના આવેલા છે, એ લોકોનું કેમિકલનું પાણી અમારા ખેતરોમાં આવે છે, પાક બહુ નિષ્ફળ વાડી કરતા જાય છે। તેમજ આ બાજુ અત્યારે ચોમાસાનું પાણી થોડુંક આવવાથી ડાંગરનો પાક હોવાથી કોઈ પણ ડાંગર રોપી શકાતી એમ નથી। ફેક્ટરીઓનું ગંદુ પાણી કેમિકલ યુક્ત છોડે છે અને દરેક ખેડૂતોને વારંવાર પારાવાર નુકસાન ભોગવવી પડે છે અને દર વખતે ગઈ સાલ બી પાક નિષ્ફળ ગયો હતો અને આ વર્ષે બી પાક નિષ્ફળ જવાની તૈયારીમાં જ છે। હજી કોઈ પણ રોપણી થઈ શકી નથી અને પાણી નિકાલનો બી પ્રોબ્લેમ અમારે થઈ ગયો છે। એટલે આ લોકો ગમે ત્યારે પાણી છોડી દે છે, એમને મન ફાવે ત્યારે ગંદુ પાણી છોડી દે છે કેમિકલ યુક્ત।